गुजरात के वडोदरा के पोलो ग्राउंड को लेकर जिला कलेक्टर को ज्ञापन सौंपा गया। वडोदरा की नई कलेक्टर कार्यालय में आज राष्ट्रीय राजपूत करणी सेना के प्रवक्ता महेंद्र सिंह राठौड़ और सामाजिक अग्रणियों ने शहर के ऐतिहासिक पोलो ग्राउंड को बचाने के लिए जिला कलेक्टर को ज्ञापन सौंपा। इसकी ऐतिहासिक और हेरिटेज महत्ता भी है। यहाँ आसपास 6 से 7 स्कूल स्थित हैं, जिनके कार्यक्रम भी इसी मैदान में आयोजित होते हैं। महेंद्र सिंह राठौड़ और राजेश माली समेत अग्रणियों ने आरोप लगाया है कि कुछ भूमाफिया और दी महाराजा प्रताप सिंह कोरोनेशन जिमखाना से जुड़े लोग इस मैदान पर अवैध निर्माण कर कब्जा जमाने की कोशिश कर रहे हैं। मुद्दो अमारो स्पष्ट है। विकासना बहाने जे भ्रष्टाचार करवामां આવી રહ્યો છે અને ભ્રષ્ટાચાર રૂપી ગરીબો સાથે જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને અત્યારે સ્પષ્ટ જણાઈ રહ્યું છે છેલ્લા 4 મહિનામાં કે ભૂવો નાળિયેર પોતાના ઘર તરફ નાખી રહ્યો હોય એ રીતના ભ્રષ્ટાચારીઓ જે અમુક પોલો ક્લબની અંદર અમુક તકવાદી અવસરવાદી જે લોકો જઈને બેઠા છે પણ કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન પોલો ક્લબની જગ્યા હાલ મારી જાણકારી પ્રમાણે સેવા સદનની થયેલી છે અને પોલો ગ્રાઉન્ડ કોણ છે એ ફક્ત વડોદરા જિલ્લો નહીં આખું ગુજરાત જાણે છે કે જ્યારે ભૂતકાળની અંદર મોટી મોટી કથાઓ થતી હતી, મોટા મોટા સરઘસ આવતા હતા, મોટા મોટા ફેસ્ટિવલ દશેરાથી જેવા મોટા મોટા ફેસ્ટિવલ આજે તળાવની અંદરના કાચબા પણ ગાયબ કરી દીધા જે એશિયાની અંદર વડોદરા શહેર મોખરે હતું। આજે સિદ્ધનાથ તળાવ તમે જુઓ, આવા કેટલા તળાવો, એની હાલત આ લોકોએ શું કરી। એટલે વિકાસના નામે ઓનલી ફોર ભ્રષ્ટાચાર માટે વડોદરાના સ્વજન તો દજાયા છે, કારણ કે અમે રાજકીય પ્રયોગશાળાના ઉંદર બની ગયા છે વડોદરાવાળા। આજે જે પણ અત્યાચાર થાય ગરીબો પર થાય, અધિગ્રહણ ગરીબોની જગ્યા પર થાય, આ જ ભાજપના મળેતવા દ્વારા જે બિલ્ડરોએ અતિક્રમણ કર્યું છે ત્યાં આગળ આ લોકોની તાકાત નથી, એમને છાવરે છે। એમની પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો થઈ ગઈ તે છતાં એમની પર એક્શન નથી લેવાતું। પણ આજે આ બાળકો જેમની ફી ભરવાની તાકાત નથી પણ આજે પણ સ્પોટ સૌથી વધારે ગરીબ બાળકો રમે। હવે ક્રિકેટ બચ્યું છે કારણ કે હવે તો છોકરા મોબાઈલમાં ક્રિકેટ રમતા થઈ ગયા, તો ગરીબના છોકરા જે ફિઝિકલી ફિટ રહે અને વડોદરા શહેરે બહુ સારા સારા ક્રિકેટરો આપ્યા છે। માંગણી એક જ વસ્તુ છે કે પોલો ગ્રાઉન્ડ એ વડોદરા શહેરના સંસ્કારીજનોનો અધિકાર છે। ત્યાં આગળ કોઈ પણ અતિક્રમણ અમે એટલે કે ત્યાં આગળ કોઈ પણ બાંધકામ વડોદરાના શહેરીજન ચલાવી નહીં લે। અને માટે આપણા જિલ્લાના રાષ્ટ્રપતિ કહેવાય, આપણા જિલ્લાના રાજા, એને અમે પીડા કહેવાયા છે કે ગરીબોની પીડા આપ જ અત્યારે સમજી શકો છો। તાત્કાલિક ધોરણે આ ગ્રાઉન્ડ પર કોઈ બાંધકામ થવું ન જોઈએ અને ત્યાં રમતા ગરીબ બાળકોને સેફ રહેવા જોઈએ અને ત્યાં સુરક્ષિત રીતે છોકરાઓ રમે અને વડોદરાનું નામ ઉજ્જવળ થાય અને જે વિકાસના નામે ભ્રષ્ટાચાર અત્યાચાર થઈ રહ્યો છે એ તાત્કાલિક રોકાય એ જ।